દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના અનેક સવાલો। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું આ મામલે નિવેદન। દશામાનો કોઈ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ નથી અને વ્રત કરવામાં આવે છે। લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી। દશામાના નામે કેટલાક તત્વો અંધશ્રદ્ધા ફેલાવે છે, મૂર્તિ દૂધ પીવે છે, પત્રિકાઓ વિતરણ કરવામાં આવે છે, જેમાં અમુક ટેક લેવા અને કાર્ય પૂર્ણ કરવા આદેશ કરવામાં આવે છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો ઘરમાં અપમૃત્યુ થશે તેવા લખાણો લખવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે આર્થિક નુકસાનીનો ભય બતાવવામાં આવે છે। મૂર્તિઓ બનાવનારા વેપારીઓ ખોટા ભ્રમ ફેલાવી નવા વ્રત કાઢી આર્થિક લાભ લઈ રહ્યા છે। મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકો પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે। એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે।